નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ઓક્ટોબર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। અમરેલીના બગસરામાં વરસાદી માહોલ જામ્યો છે। રાત્રિના સમયમાં ધોધમાર વરસાદના આગમને નવરાત્રિની પૂર્વ તૈયારીમાં રોક લગાવી છે। બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બગસરા ઉપરાંત છોડાવડ સહિત આસપાસના ગામોમાં વરસાદ થતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા। વરસાદે ખેલૈયાઓના ગરબા રમવાના ઉત્સાહ પર બ્રેક લગાવી છે, પરંતુ વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જતી જોવા મળી। આજથી રાજ્યભરમાં નવરાત્રિ તહેવારની શરૂઆત થઈ રહી છે, ત્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં ગત રાત્રિએ ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો। અમરેલી ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં જ વરસાદ પડ્યો હતો। રાજ્યના 4 તાલુકામાં 21થી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 21 જેટલો વરસાદ નોંધાયો છે। આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો હળવો વરસાદ થઈ શકે છે। નવરાત્રિ તહેવાર દસ્તક દઈ રહ્યો છે, ત્યારે વરસાદનું આગમન ખેલૈયાઓની મજા બગાડશે। ગુજરાતમાં આ વખતે નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ચોમાસું હજુ સુધી વિદાય લઈ રહ્યું નથી। સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આકરો તાપ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ભાદરવા મહિનામાં અનેક સ્થળો પર છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। આવતીકાલે અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં છૂટો છવાયો હળવો વરસાદ થવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।